હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે ભાઈ 8:45 તો થઈ ગયા છે અને હું અત્યારે ઠેઠ ઘરે આવ્યો. તો કાલે જવાનું છે અમારે પ્રસંગમાં, તો ક્યાં જવાનું હોય એ તમને કાલના જ બ્લોગમાં કહીશ, બરોબર? તો અત્યારે આ જો અમારા તન્વીબેન જમવાની રાહ જોઈને બેઠા છે અને અહીંયા મોબાઈલ જોવે છે, ટીવી ચાલુ કરી નાખ્યું છે અને હવે ભાઈ અમે જમીન પછી આપણે થોડોક લુક આપણો ચેન્જ થઈ ગયો છે અને હજી થોડોક ચેન્જ કરવાનો હતો, એ તમને બતાવી દેવું શું ચેન્જીસ કરવાનું છે. એ ચેન્જ કરવાનું છે આને આ કરવાની છે અને હા, આજે આપણો લુક થોડોક ડિફરન્ટ લાગે તો કેવો લાગે જરીક કોમેન્ટ તો કરી દેજો એટલે અમને ખબર પડે. મારી છોકરી અને હા, કાલે પ્રસંગમાં જવાના છે એમ બે માણસ, બે છોકરાઓને પરીક્ષા છે તો એ બે ઘરે રહેવાના છે. તો એ બે છોકરાઓ પાસેથી આપણે રિવ્યૂ લઈ કે એને શું થાય એ પરીક્ષામાં. બોલો તન્વીબેન, પ્રસંગમાં આવવા નથી જડતું તો શું થાય? ખોટું લાગ્યું કેમ કે અત્યારે હું કામ પરીક્ષા આવી બીજા મહિનામાં બધાને લગન એન્જોય કરવું ભાઈ. હા અને અત્યારે અમારે બીજા મહિનામાં એટલે કે મહિનામાં હોય છે લગનગાળો, તો લગનગાળા ઉપર જ બિચારા છોકરાઓને 9 માસિકની પરીક્ષા આવી છે. તો એ છોકરાઓ બધા ટેન્શનમાં રહીએ કે લગન એન્જોય કરવા કે પછી પરીક્ષા એવું દેવી, એ નથી છોકરાઓને સમજાતું. સાચું ને? શું કહેતા હતા તમે હમણાં કે તન્વીબેન ને હું તમને એમ બોલી કે હે ને વાળ ન સારા લાગતા? તો વાળ કેવા લાગે કોમેન્ટ કરી દો. તન્વીબેન એમ કહે કે મારે વાળ સારા નથી લાગતા, આવો સીન સારો નથી લાગતો, જે પહેલાં હતો એ સારો લાગે. શું કરવાનું? સ્ટ્રેટ વાળ સ્ટ્રેટ કરવાના. બાયુને નખરા જાજા હોય ને તો સારું. હાલો જમી લઈ પછી તમને મળીએ. તો ગાઈઝ આમ જો આવો કાંઈક લુક હેતલે કરી દીધો છે, વાળ કાળા કરી દીધા છે ધોરામાંથી. અને અહીંયા જો અમારા રુદ્રભાઈ ખેપાની ભાઈ આવી ગયા ઘરે. ક્યાં ગયો તો? અને તારું કામ તાર મમ્મી કરે છે, દૂધ ગરમ કરવાનું તારું કામ છે, તાર મમ્મીને કરવું પડે. આજ શું થઈ ગયા પછી જાસ? રુદ્રભાઈએ પણ વાળ કપાવ્યા છે. આજે નથી કપાવ્યા, પરમદી કપાવ્યા. હા આ તો હરખા કાંઈક વાળ બતાવું ગાઈસ ને. અને અહીંયા અમારા તન્વીબેનને એવો કંટાળો આવે ને વાસણ ચડાવવાનો એટલે પસાડે. જો અત્યારે આવ્યો ખરો. તો જો ગાઈસ હવે ફાઇનલ લુક કાલે તમને બતાવીશ કે કેવો લાગે છે મારો લુક. કાલે પ્રસંગમાં જાય ને ત્યારે તમને બતાવીશ કેવો લાગે મારો લુક. તો ગાઈસ અત્યારે મેં તો કમ્પ્લીટ થઈ ગયો પ્રસંગમાં જવા માટે. આવું થોડુંક મેકઅપ આવો મેકઅપ વાળનો મેકઅપ કરીને. પણ આમ જુઓ આ હેતલ શું કરે ને એ તમને બતાવું, જોઈજો. જો અને અમારા તન્વીબેન પાર્લરનું અડધું પાર્લરનું તો અમારા તન્વીબેનને ભાવે જ છે. જેને વાળ સ્ટેટ કરાવવા હોય આવી જજો, જેને મહેંદી મેકવી હોય એ ઓર્ડર લે છે આવી જજો. નેલ આર્ટ કરે છે, નેલ આર્ટ મહેંદી અને વાળ સ્ટ્રેટ કરી આપે છે બજાર કરતા એકદમ વ્યાજબી ભાવે. 500 રૂપિયા. કેટલા? 500. હા કાકા કોઈ નો આવે. અમારે તન્વીબેન ખાલી શીખે જ છે, શીખતા આવું બધું કરે છે. મહેંદી મસ્ત મૂકે પણ શીખવામાં. જો અત્યારે વાળ એની મમ્મીને સ્ટ્રેટ કરી આપે છે. આ વાળ જો પેલા આવા હતા આવા અને આ વાળ બનાવે છે. કલરવાળા ન કરે ને એવા અમારે તન્વીબેન કરી દઈએ. પણ આમ જો વાળમાં ધુવાણા એવા કાઢે પાછી તો થાય 230 ઉપર હે મશીન. હા ભલે 230 સુપર મશીન. હા સારું લ્યો હાલો કરો. તો હાલો હવે સવારે ડાયરેક્ટ તમને તૈયાર થઈને જ ડાયરેક્ટ મળું. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, તમે જોઈ શકો છો કે અમે 9 ધોઈને તૈયાર થઈ ગયા હોય અને અમારા તન્વીબેન તો વાહે આવે જ કેમ કે એને તો આવવું જ પડે. અને હવે અમે જઈશું પ્રસંગમાં, તો અમે થોડોક પહેલાં નાસ્તો પાણી કરી લઈ પછી નીકળી પ્રસંગમાં જવા માટે. તો ચાલો તમને રસ્તામાં જ હવે મળીએ. ના જુઓ
ફર્સ્ટ ટાઈમ ઇન સાડી ના હો કેટલી વાર પહેરી છે પણ હમણાં ઘણા દિવસથી આજે સાડી પહેરી અને એ આપણો કંઈક ફાઇનલ લુક આવો છે તમે જોઈ શકો છો અને આ બંને મેચિંગ કર્યું છે કંઈક આવા કલરનો પહેરાવી દીધો પર્પલ કલરનો શર્ટ. A few moments later. તો ગાઈઝ અત્યારે અમે નીકળી ગયા હતા અને હવે ગાડીને ભૂખ લાગી ગયા હતા સીએનજી પુરાવા ઊભા રહી ગયા આ બધા ઉતરીને ને આલી પર હાલીને જાય છે અને અહીંયા આપણે સીએનજી પુરાવા ઊભા રહી ગયા છે આવી રહે હેતલ સંજય રવિ અને મારા બાબુ આપણે સીએનજી પુરાવી લઈ પછી ભાગી તો અહીં જો સીએનજી પુરાવાનું ચાલુ છે અને સીએનજી પુરાઈ રહી છે ઓલા બધા અહીંયા ઊભા છે હવે અમે નીકળી ગયા પ્રસંગમાં જવા અને ગેસ બેસ પુરાવ્યો હોય તો તમે જોયું હોય છે કેમ કે આપણે ખાવા જોઈએ તો ગાડી નહીં જોઈ ને હાઈરે જો આખી પલટન છે અમારે સવારનો હાઈવેનો નજારો એન્જોય કરો. પહોંચી ગયા છે વાંકાનેર વાંકાનેરથી હવે જઈશું વિસીપરા બાજુ અમાર વાડી છે અહીંયા A few moments later. અહીં જો અમારા મામાના છોકરાને અને છોકરીને સગાઈ છે અને ગોળ ખાવાનું ચાલુ છે આ હે મારા મામા આખું ગ્રુપ મારા મામાનું છે ના હે મારા માસી આવી મારા નાની માં મારા મમ્મીને બધા બેઠા છે જો આ હે મારા મામાનો છોકરો આ મારા મામાનો છોકરો એ આમ મોઢું તો બતાય અને આ અમારો મોટો ભાઈ અમિતભાઈ અમે ભાઈ મામા ભાઈ ભાઈ ના આખી ગેંગ જો અમે બધા માસી ભાઈ જ છીએ અને આ એક જો આગળ આગળ હાલ્યો જાય હે બોલા જો ફોટોગ્રાફી ચાલુ છે તો જો ચુંદડીનું
ડુંગળીની છાપ બધા લઈને જઈ રહ્યા છે. રાજુ ને રવિ બે આર વાળા પાણી ભાઈ છે બધાને. કામ તો કરવું પડે ને ભાઈ, મામાના ઘરે આવ્યા છે ભાણિયા. હારાને ઘરે કામ કરવા આવ્યા હો તમે, એમને એમ આવ્યા નથી. આ હે અમારા મોટામાં મોટા, આ અમારા મેન હેડ હે, એન્જિન હે, એન્જિન હે, એન્જિન હે, આ એન્જિન હે. અહીંયા ડબ્બા બધા હાલે. આ છે મારા મામાના છોકરાની સગાઈ. આ છે મારા મામાનો છોકરો અને અહીંયા છે અમારી બેન, મારા મામાની છોકરી અને આગળ છે સગાઈ. આખી લાઈન થઈ ગઈ જો દેવા માટે. આ બધા હાડું ભાઈ. અમાર મામી હા ભાઈ બધા. જમવાની તૈયારી ચાલુ છે. આ ટાઈપનું કંઈક મેન્યુ છે આજનું. બોલો. વાઇસ પ્રેસિડેન્ટ મહાકાલેશ્વર તાલુકા ભાજપ એમ કે ભોરણિયા સરદારતા રેડી કહેવાય લ્યો. અને અહીંયા છે આજનું જમણવારનું મેન્યુ. જમણવાર ચાલુ થઈ ગયા, જમવા બધા બેસી ગયા છે. ખાલી એક ભૂંગરા લાવવાના એટલે ભૂંગરા બટેકા થઈ ગયા. શું કરવાનું છે? ભૂંગરા એક દુકાનેથી લેતા હોય એટલે ભૂંગરા બટેકા થઈ ગયા. તારે ભૂંગરા બટેકા ખાવા લાગ્યા ને? ભૂંગરા બટેકા થઈ ગયા. આ હે ટીમ નંબર 1. અમે નીકળી ગયા પછી જ તમારો વારો આવ્યો. એટલે તમારો પહેલા જ ઉતાર્યો હતો. અહીંયા જમણવાર ચાલુ છે. જમવા બેસી ગયા
અને જમવાનું મેન્યુ છે આજનું આ મીઠાઈ બટેકી ભજીયા ચટણી દાળ ભાત રોટલી અને બધાય ભાઈ આયરે બેસી ગયા જમવા. અને અહીંયા છે અમારા સંજયભાઈ અને અહીંયા બધા આજુબાજુમાં બેઠા છે. તો હાલો હવે જમીને તમને મળી પાસે. તો ગાઈસ મારા પપ્પા ઘરે આવતા રહ્યા અને હું લાવ્યો કહું સેન્ડવિચ અને ખાઈએ. ખાવી ને તમારે તો મૂકી દો. અને દીદીએ ખાઈએ. આ ભલે લઈ આવ્યો અને મમ્મી ખાઈએ બધાય ખાઈએ. આંટી ખાઈએ નાકુ ખાઈએ રવિ કાકા ખાઈએ બા ખાઈએ દાદા ખાઈએ બધાય ખાઈએ. હવે હું ખાઈશ. તો ગાઈસ અમે અત્યારે આવતા રહ્યા છે ઘરે અને ઘરે છોકરાઓ સારું સેન્ડવિચ બેન્ડવિચ લઈ આવ્યા હતા. તો તે છોકરાઓ એ બધું ખાધું અને હારે અમે ખાધું. બધા સારું સેન્ડવિચ લઈ આવ્યા હતા અને હવે વાગ્યા છે 6:15 અને અહીંયા અમારા તન્વીબેન તો જુઓ આજે સવારનો મોબાઈલ જોયો નથી તો અત્યારે ઘરે આવતા વેત જ મોબાઈલ જોવા બેસી ગયા છે. અને અમારા રુદ્રભાઈ તો જો અહીંયા બસ આવા ટિંગલ જ કરશે. અને અમારે જો અહીંયા આજે સવારની આ ઘરે નહોતી ને એટલે એ ડાયરેક્ટ અહીંયા બધું પાણી ભરવાના તબડકા ભરવાનું ચાલુ કરી દીધું છે. પાણી અત્યારે શું કે 2 ટાઈમ આવે એટલે પાણી ભરી લઈએ. બરોબર ને પાણી ભરી લ્યો બીજું શું હોય. અને અત્યારે જો અમારે ઘરની આજુબાજુમાં આવું રમણીય સુંદર વાતાવરણ છે. જુઓ તમે આ છે ગૌશાળાની વાડી. હા અને જો અહીંયા બેઠા અમારા હોલા. આવી રીતે પક્ષીઓ ઉડતા જ હોય. તો ગાઈસ આ મમ્મી પપ્પા સવારથી 8 વાગે વહી ગયા હતા અને અંદર 6 વાગે આવ્યા છે. અત્યારે અમે કામ કર્યું એટલે એમ કામ નહીં અમારું કામ અમે કર્યું નાયા ધોયા એવું કર્યું. તો અહીંયા હંજવારી પોતા કરી નાખાય ને તારે મારું કામ તો હવે દડો મૂકી દે તું એમ. તો હાલો ગાઈસ થોડીક વાર પછી પાછા તમને મળીએ. તો અત્યારે જમીન બમીન નવરા થઈ ગયા અને હવે અમે કરી હોવાની તૈયારી. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરી લેજો. જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.